હવે વાત કરવી છે આ નવરાત્રી દરમિયાન જે વિલન બનીને આવ્યો છે એ વરસાદ, અને હજુ પણ વરસાદ ખાબકવાનો છે. હજુ પણ આગામી 27 તારીખ સુધી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 27 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ એ દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગ હોય, નવસારી હોય, વલસાડ હોય કે પછી સુરત હોય, આ ભાગમાં મધ્યમ વરસાદ વરસશે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને પણ વરસાદ ગમરોળી શકે. आने वाला अगले 7 दिन के लिए 23 से लेकर 29 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है। मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे बहारूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली के लिए और तापी के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है। वो भी आपका दक्षिण गुजरात की जो जिला है उसी में होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट रेन का संभावना रहेगा। ચોમાસું વિદાય લેવાને આરે છે, પરંતુ અહીંયા તો કેટલાક એવા વિસ્તારો છે, કેટલાક એવા જિલ્લા છે કે જ્યાં ચોમાસું નવેસરથી બેઠવું હોય એવી હાલત છે. નવસારીમાં, ડાંગમાં સારો એવો વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદી હોય કે પછી પૂના નદી હોય, અહીંયા નદીઓમાં નવા પાણીની આવક થઈ છે અને આ નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે આ મૂક પશુ તણાતા દેખાયા, ભેંસો તણાતી દેખાઈ. વધુ વિગત સાથે સંવાદદાતા રાજન આપણી સાથે જોડાઈ ગયા છે. રાજન, કેવી છે સ્થિતિ નવસારીમાં? જી બિલકુલ કૃષ્ણા, નવસારી જિલ્લાની અંદર વરસાદ અને પૂરના સંકટ અંગેની સ્થિતિ જો જણાવું તો નવસારી શહેરની અંદર સહિત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ તો નથી ખાબક્યો, પરંતુ જળ સંકટ એટલે કે પૂર સંકટ નવસારી શહેરના માથે તોડાયું હતું. નવસારી જિલ્લાના જે અંબિકા નદીનો જે વિસ્તાર છે, ગણદેવી તાલુકામાંથી અંબિકા નદી પસાર થાય છે, ત્યાં પૂર સંકટ તોડાયું હતું. ખાસ કરીને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરના પાણીની અસર વર્તાઈ હતી. બિલીમોરા શહેરનો જે વિસ્તાર છે, ધોબી તળાવ વિસ્તાર છે, સહિત જે વાડિયા શિપયાર્ડનો વિસ્તાર છે, ત્યાં 35 જેટલા ઘરોની આસપાસ પાણી ભરાયા છે. તેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો ખાસ કરીને જે ડાંગ જિલ્લો છે, નવસારી જિલ્લાનો જે ઉપરવાસ ગણાય છે, ત્યાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. 8 ઇંચ જેટલો ડાંગ જિલ્લાની અંદર વરસાદ ખાબક્યો હતો. તેને પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને માત્ર 2 કલાકની અંદર જ 23 ફૂટ જેટલું અંબિકા નદીનું જળસ્તર વધ્યું હતું. તેને પગલે કેટલાક માલ ઢોર જે છે એ નદીના કિનારાના કાંઠાના વિસ્તારમાં ફસાયા હતા અને પાણીના પ્રવાહની અંદર કેટલાક વિસ્તારોની અંદર કેટલાક સ્થળો ઉપર ઢોર જાણે તણાતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ હાલ જે સ્થિતિ છે એ ડાંગ જિલ્લાની અંદર વરસાદ હાલ બંધ થયો છે અને ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે અંબિકા નદીના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ત્યારે સ્થાનિક લોકોના માટે આ એક રાહતના સમાચાર છે. જી બિલકુલ. 10 વાગ્યા સુધી ડાંગમાં પડેલો વરસાદના કારણે અંદાજે 8 ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો એવી એક વાત છે. એના કારણે જે અંબિકા નદી ઉપર જે પાણીની અસર દેખાય છે એ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે. અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે. નદી કિનારે જે લેબરો છે, જે રેતીમાં કામ કરતા કે અન્ય રીતે કામ કરતા બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે. ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે. મને લાગે છે ત્યાં સુધીમાં 30 ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે. જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે. પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે, પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ. બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ. આજે રોજ નાના મોટા 19 માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક ઓવરટેપિંગ થયેલ છે. આજ રોજ 14 કલાક સુધી કોઈ પણ જાનહાનિ, માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ નોંધાયેલ નથી. તેમજ નવસારી જિલ્લા ખાતે હાલ SDRF ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જે ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના અને તાલુકાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. તેમજ
અને જ્યાંથી ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યાંથી જાણે કે ચોમાસું વિદાય લેવાનું હોય તેવી સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ. ડાંગમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જાણે ચોમાસું બેઠું હોય એવી રીતે 4.5 ઇંચ વરસાદ ડાંગમાં ખાબક્યો. આ હવા પાણી પાણી થઈ ગયું. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. વઘઈ રોડના આ દ્રશ્યો, આ તસવીરો આપને બતાવી રહ્યા છે. રસ્તા જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવી હાલત છે. તો એ નદીઓમાં પૂર્ણા નદી હોય, અંબિકા નદી હોય, ગીરા નદી હોય, ખાપરી નદી હોય, એમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની, જેના કારણે રસ્તા અવરોધિત થયા હતા અને પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. હમણાં બહુ મુશ્કેલી છે, પણ શું કરીએ? આમથી જવાનું તો અહીંયા તૂટી ગયેલું, અને પાછું ત્યાં બાજુ ટેમ્પો લઈ જવાનું, દૂધ લઈ જવાનું તો પેલી બાજુ હોની જવાય. આમથી તો આમથી અહીંથી જવાનું કુડકસ જવાનું, કુડકસથી દૂધ ભરવાનું, પછી જવાય ને આમથી તો ચીચીને કાઢવા કુખડ નાખીને આ બાજુ ભવાડ એ નળક હતી સુધી જવાનું. તો અમને ડાંગમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ક્યાંક ભૂસ્ખલન પણ થયું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પૂર્ણા નદીના પાણીમાં ડીજેનો ટેમ્પો ફસાઈ ગયો હતો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. ડાંગમાં નદીઓ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જતા જતા પણ ધોધમાર જમાવટ કરી રહ્યા છે અત્યારે મેઘરાજા. અને એ ડાંગ અને નવસારીની તસવીરો બતાવી રહી છે. ડાંગમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે નવસારીની હાલત ખરાબ થઈ અને ડાંગમાં હજુ પણ વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. હજુ પણ જે 27 તારીખ સુધીની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે, મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે એવી સ્થિતિ છે. એટલે આ દ્રશ્યો, આ તસવીરો એ ડાંગની છે. કુદરતે જ્યાં ભરપૂર સૌંદર્ય બક્ષું છે, એ ડાંગ અત્યારે પાણી પાણી થઈ ગયું છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં જે રીતે વરસાદે પોતાનું વિકરાળ સ્વરૂપ દર્શાવ્યું છે, મૂળભૂત રીતે જોઈએ તો ડાંગમાં વધારે નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે રોડ છે એ રોડ જે બ્લોકેજ હતો એના કારણે ત્યાં વાહનો થોડા રોકી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે એ વાહનોને પણ અમે ચાલુ કરી દીધા છે. અને ખાસ કરીને ખેતીવાડીમાં જે કોઈ નુકસાન અત્યારે તો સમાચાર આવ્યા નથી, છતાં આગામી દિવસોમાં અમે જે કે સર્વે કરીને જે કોઈ નુકસાન હશે એ રાજ્ય સરકારને રજૂ કરીશું. અને ખાસ કરીને પહાડી વિસ્તારોની અંદર રાગી જેવા માલનો પણ નુકસાન છે કે કેમ, અને સ્ટ્રોબેરી પણ ત્યાં થાય છે, તો એવા પાકોને નુકસાન થયું હોય તો અમે સર્વે કરીને ચોક્કસ હું રાજ્ય સરકારને ધ્યાન કરીશ. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. નિર્મલ દવે. અને કલોલમાં ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પીએચસી ને સીએચસી બંનેને જોડવાની વ્યવસ્થા, અને ત્યાંથી બધા જ ડોક્ટરો પીએચસી ને સીએચસી ની મુલાકાત લઈ ઓપીડી ની પણ વ્યવસ્થા. કોઈને ડાયાલિસિસ કરવો હોય, કોઈને એન્જિયોગ્રાફી કરવી હોય, કોઈને એમઆરઆઈ કરવો હોય, એન્જિયોપ્લાસ્ટી કરવી હોય, કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય કે હોસ્પિટલમાં દાખલો લેવાનો હોય, કોઈએ અમદાવાદ ના જવું પડે એવી વ્યવસ્થા આપણા કલોલમાં 350 પથારીઓવાળી. અને હું પોતે એની ચિંતા કરું છું. હમણાં જ એના માટે દિલ્હીમાં મારા નિવાસસ્થાને એક બેઠક કરી હતી. સારામાં સારા ડોક્ટરો આવે અને સારામાં સારા દુનિયાના સાધનો આવે. અને મારી વાત યાદ રાખજો, અહીંયા જે લેબોરેટરી પેથોલોજીની તપાસ માટેની લેબોરેટરી આપણી હોસ્પિટલમાં બનવાની છે, એ અમદાવાદ સિવિલ કરતા 4 આંગણ ઊંચી હોય એવી લેબોરેટરી. અનેક પ્રકારના આધુનિક સાધનો એના અંદર આપણે લાવવાની વ્યવસ્થા. હમણાં જ હું ગાંધીનગર એક મીટિંગ પૂરી કરીને આવ્યો. કલોલનું શહેર વધતું ગયું, જૂના પાણીના વહેરા બધા ડિસ્ટર્બ થઈ ગયા, ક્યાંક રોડ બની ગયા, ક્યાંક મકાનો બની ગયા, સોસાયટીઓ બની ગઈ. પાણી ભરાય છે ને ભાઈ, તો કેમ કહેતા નથી? પછી
હમણાં જ મેં મીટિંગ કરી છે, 1 વર્ષ પછી પાણી ભરાવાનું 70% ઓછું થશે અને 2 વર્ષ પછી ક્યાંય એક ટીપુએ પાણી આખા કલોલના તાલુકામાં ના ભરાય એવી વ્યવસ્થા આપણે જેટલા તળાવો બન્યા ગાંધીનગરમાં એ બધાના રખરખાવ એના મેન્ટેનન્સની કામ આપણે ટોરેન્ટ કંપનીને આજે એક MOU કરીને આપી દીધું. અને હવે વાત કરવી છે બનાસકાંઠાના ગામડાઓની, જ્યાં વરસાદે 21 દિવસ પહેલા વિનાશ વેર્યો હતો, પરંતુ 21 દિવસ બાદ પણ આજે પણ અનેક એવા ગામડા છે કે જ્યાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આજે પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. બાળકો સ્કૂલે નથી જઈ શકતા, લોકો કામે નથી જઈ શકતા. આ વાવનું બાલુત્રા ગામ છે ને અહીંયા બાલુત્રી ગામમાં 21 દિવસ બાદ પણ આ આફતના નિશાન જેમને તેમ છે. આ વરસાદના લગભગ 21 દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ભોંડલસામાં પાણી ભરાયેલ પડ્યા છે અને આ નવરાત્રિનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ માતાના દીવા ધૂપ કરી આટલા પાણીમાં આપવું પડે છે. તો અમારે આ સરકારને ખાસ કરીને વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ સર્વે કરે આનો અને મને કોઈ મળવા પાત્ર સહાય હોય તો મળે. અને આ હજુ સુધી મારી ઘરે આ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે, બધા રસ્તા પણ બ્લોક છે. અમારા ગામની અંદર છેલ્લા 21 દિવસથી હજી સુધી આ તંત્રએ કોઈ પાણીનો નિકાલ કર્યો નથી અને 21 દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે, અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. આ સરકારની ઓછો ઉઘડતી નથી અને 1-8નું ભૂંગળું લગાવી અને પાણી કાઢવાની કોશિશ કરે છે. પાણી ભૂંગળાથી કદીએ નીકળે એમ છે નહીં અને 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે. અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી. વાત કરવી છે એ જ વડોદરાની, જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ આ સંસ્કારી નગરીના એક જગ્યાના ગરબાએ દર વખતે વિવાદ સર્જે છે. આ છે યુનાઇટેડ વેના ગરબા. એમ કહેવાય છે કે આજે પણ વડોદરામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં પ્રાચીન શૈલી પ્રમાણે, પરંપરા પ્રમાણે ગરબા રમાય છે. એમાં આ યુનાઇટેડ વેના ગરબા ઘણા વખણાય છે, પરંતુ આ વખતે પણ ગત વખતની જેમ આ વખતે પણ ખેલૈયાઓએ ગરબા રમવાનો ઇનકાર કર્યો અને એની પાછળનું કારણ હતું વ્યવસ્થાનો અભાવ. अब ये कीचड़ में तो हम लोग गरबा खेल नहीं सकते हैं. यूवे का कोई मैनेजमेंट नहीं. ये बार 2359 रुपीज़ हम लोगों ने पर पर्सन एज अ फीमेल भरा है. 5000 तो मेल का पास का है, राइट. 2359 में 1700 का पास है प्लस GST, 85 हैंडलिंग एंड उसके बाद आई थिंक 195 सर्विस डिलीवरी फ़ी है और 195 समथिंग इज़ फॉर हैंडलिंग चार्जेस जो डिस्ट्रिक्ट हमें चार्ज कर रहा है. હા, એકચ્યુઅલી અમે બધા બહુ ગરબા રમવા માટે એક્સાઇટેડ હતા કે અતુલ દાદાના કંઠે અમે ગરબા રમીએ, પણ અહીંયા આવીને જોયું તો ગ્રાઉન્ડની પરિસ્થિતિ જ કંઈ ખરાબ હતી. અહીંયા એન્ટ્રીમાં થતામાં જ કિચડમાં પડ્યા પહેલાં તો, પછી ગરબા ચાલુ કર્યા. જેમ જેમ ગરબા ચાલુ થયા એમ કિચડ વધતું ગયું, લોકોના કપડાં બગડ્યા, પગ બગડ્યા. તો અમે 6000 પાસના આપતા હોય તો તમે એટલીસ્ટ સર્વિસ તો પ્રોવાઈડ કરી શકો છો ને અમને. તમે કેટલા લોકો ગરબા રમવા? અમે ટોટલ 18 ફ્રેન્ડ છે અને એવું મારું બીજું ગ્રુપ છે જેમાં 20 થી 30 જણા છે બીજા. એકદમ કાદવ વાળું હતું બધું. રિફંડના પણ નારા કાલે લાગ્યા હતા. હા, કાલે પહેલાં એવું કીધું હતું કે 1 દિવસનો રિફંડ આપીશું, પછી 2 મિનિટ પછી આવીને કહીને ગયા કે જેને તકલીફ હોય એ આખું રિફંડ લઈ લે. 25 થી 30 જણા હતા અને ચલાય એવી પરિસ્થિતિ પણ હતી નહીં, એટલે રમવાની વાત તો દૂર છે. બહુ જ ખરાબ હાલત હતી. હા, કોઈ મેનેજમેન્ટ સારી રીતે કર્યું નથી, વ્યવસ્થા નથી. આટલા દિવસથી ફોરકાસ્ટ હતો તો પહેલેથી પ્રી પ્લાન કરીને અરેન્જમેન્ટ કરવી જોઈએ. જરાય યોગ્ય નથી. આમાં એવું છે કે અતુલ દાદા છે ત્યાં જ સુધી, પછી યુનાઇટેડ વેનું નામો નિશાન નહીં રહે. કારણ કે અત્યારે પણ આજ એટલી જ ગંદી હાલત છે દાદાનો હોવા છતાં. એક વિશ્વાસથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા આવીને દર વર્ષે વિશ્વાસ તૂટે છે અમારો. તો હવે અમારી કોઈ એવી ઈચ્છા નથી કે ફરીવાર તો વિચાર કરીને જ આવવું જોઈએ બધાએ. વર્લ્ડ રેકોર્ડ બતાવે છે સોશિયલ મીડિયા પર બધી જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણેનું નામ હવે રહ્યું નથી, એવું છે. અને સુરેન્દ્રનગરના થાનમાં એક તરફ ગરબાની રમઝટ ચાલી રહી હતી અને બીજી બાજુ ફાયરિંગ શરૂ થઈ ગયું. 2 જૂથ આમને સામને આવી ગયા, બબાલ થઈ ગઈ અને ફાયરિંગની ઘટના બની ગઈ આ શેરી ગરબામાં. આખી ઘટના શું હતી, વધુ વિગત આપશે ધર્મેન્દ્ર ઝાલા. ધર્મેન્દ્ર જે વાત કરી છે કૃષ્ણ કે થાનમાં નવરાત્રીના પહેલા જ દિવસે શેરી ગરબાની અંદર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. શેરી ગરબાની અંદર 2 લોકો દારૂ પીને બબાલ કરી રહ્યા હતા. તેમાં શેરીના લોકો દ્વારા તે બંને દારૂડિયાને પકડીને
મેથી પાક ચકાડ્યો હતો. બાદમાં બંને લોકો ફાયરિંગ હથિયાર લઈને શેરી ગરબાની અંદર ઘૂસી ગયા હતા અને બંને લોકો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થાણ પોલીસને થતા થાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગઈ અને તપાસ કરી હતી અને ગણતરીનો કલાકોની અંદર બંને આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જી જે બિલકુલ આભાર આપનો. અને દર વખતે કહેવાય છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ભેદ રેખા હોય છે. એ માત્ર ભગવાનની વાતમાં નહીં, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને ભગવાનના સ્વરૂપે પૂજવામાં આવે ત્યારે પણ સામે આવે છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં એક વધુ વિવાદ સર્જાયો. એની પાછળનું કારણ છે કે એ વિકૃત દુષ્ટ આસારામ કે જેને સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા આપવામાં આવી છે, એ આસારામની પૂજા આરતી કરવામાં આવી અને આ પૂજા આરતી સમયે ડોક્ટર સહિતનો સ્ટાફ પણ હાજર હતો. આ ખૂબ જ ગંભીર ઘટના છે અને ગેરસમજથી થયો હોય એવું લાગે છે. એક કર્મચારી દ્વારા ફ્રૂટ વિતરણની ખાલી પરવાનગીની વાત હતી. એમાં પણ મારા દ્વારા હંમેશા જણાવવામાં આવે છે તેમ કે ઓન ડ્યુટી સીએમઓને ફ્રૂટની ક્વોલિટી બતાવી અને ફ્રૂટ વિતરણ દર્દીના હિતમાં આપણે કોઈ પણ સામાજિક સંસ્થાને કરવા દેતા હોઈએ છીએ, પણ ક્વોલિટી જોઈ અને ઓન ડ્યુટી સીએમઓ એમાં સહી કરતા હોય છે. બહાર હતો તે દરમિયાન મારા પર સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ પ્રકારની ઘટના છે, એટલે મેં તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી. મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ મોકલી આપ્યા અને આ તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં અને હટાવી લેવાની सूचना આપી છે. वो हमको पता नहीं, परमिशन ले गया था कुछ फ्रूट बांटने के लिए, ऊपर से परमिशन ले गया. मैंने सीएमओ को मिलवा दिया था. उसके बाद जब पूजा वूजा होने लगा तो जिज्ञासा मैडम थी तो मैंने देखा तो मैंने फिर बंद करवाया. वो फोटो तो आसाराम बाबू जैसा लग रहा था मेरे को. क्यों पूजा की गई थी? अब वो हमको सब पता नहीं है.